અત્યારે મુખ્ય સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ધાનેરા ટ્રાફિક અપડેટ। ગરમીમાં પણ રસ્તા પર ઉતરી આવ્યા જીઆરડી જવાનો। એક તરફ કાળઝાળ ગરમીમાં પારો 40 થી 42 ડિગ્રીને પાર કરી રહ્યો છે, જેમાં લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ત્યારે ધાનેરાના રસ્તાઓ પર જીઆરડીના જવાનો અસહ્ય ગરમી અને લૂ વચ્ચે પણ પોતાની ફરજને ઈશ્વર માન આપીને સેવા આપી રહ્યા છે, જેમાં ખાસ કરીને શહેરના વ્યસ્ત ગણાતા મહેશ્વરી પાર્લર 4 રસ્તા પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા આ જવાનો જે રીતે કામ કરી રહ્યા છે તે ખરેખર પ્રશંસનીય છે। જેમાં ધાનેરા શહેરમાં આવેલી મહેશ્વરી પાર્લર નજીકનો 4 રસ્તો શહેરનો સૌથી વ્યસ્ત અને ટ્રાફિક સમસ્યાથી ઘેરાયેલો વિસ્તાર છે। અહીં વાહનોની સતત અવરજવરને કારણે ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે, જેમાં આવી ગંભીર પરિસ્થિતિમાં જ્યારે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય ત્યારે જીઆરડીના જવાનો રસ્તાની અધવચ્ચે ખડે પગે રહી ટ્રાફિકનું નિયમન કરી રહ્યા છે, જેમાં ગામના નાગરિકોને ટ્રાફિકમાં અટવાવું ન પડે અને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે આ જવાનો સતત તડકામાં પરસેવે રેબઝેબ થઈ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે અને તેમની આ કામગીરી માત્ર ફરજ નથી પરંતુ સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેમાં ધૂમધકતા તડકામાં પણ તેમનો ઉત્સાહ અને ફરજ પ્રત્યેની નિષ્ઠામાં જરાય ઓટ આવી નથી। જેમાં સ્થાનિક લોકો અને વાહન ચાલકો પણ આ જવાનોની કામગીરીને બિરદાવી રહ્યા છે, જેમાં લોકોનું કહેવું છે કે આવી કાળઝાળ ગરમીમાં જ્યારે સામાન્ય માણસો થોડીવાર તડકામાં નીકળે તો પણ થાકી જાય છે, ત્યારે આ જવાનો આખો દિવસ રસ્તા પર ટ્રાફિક સંભાળે છે તે ખરેખર નમન કરવા યોગ્ય છે। જેમાં જીઆરડીના જવાનોના આ નિસ્વાર્થ સેવા સમાજ માટે પ્રેરણારૂપ છે, જેમાં આવી કઠિન પરિસ્થિતિમાં પણ પોતાની ફરજને અગ્રતા આપતા આ જવાનો ખરા અર્થમાં કોરોના વોરિયર્સની જેમ હીટ વોરિયર્સ બનીને ધાનેરાની ટ્રાફિક વ્યવસ્થાની